સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. તફાવતમાં દર્શાવ્યું તો ઓછામાં ઓછા ખાનગી કંપનીમાં 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 આ સભ્યોથી કંપની સ્થાપી શકાય એ પ્રકારનું નિવેદન ત્યાં દર્શાવવું પડતું હોય છે, જેના વિશેની સમજણ આપતી કલમ એટલે કે સ્થાપનાની કલમ. એટલે પહેલો મુદ્દો આપણે કંપનીની નોંધણી માટે આવેદનપત્રનો દર્શાવ્યો. મુદ્દા નંબર 2ની અંદર આવે છે નિયમનપત્ર વિશેની વાત. નિયમનપત્ર શું છે તેના વિશેની સમજણ. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે કયો દસ્તાવેજ? તો કે નિયમનપત્ર. રિપીટ કરું છું, કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ જેને નિયમનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવા પડે છે, જે અંતર્ગત આ નિયમોમાં ફેરફાર કરી શકાતો હોય છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવા પડે છે. હવે નિયમોમાં શું હોઈ શકે? તો કે તેમાં નિયમ અંતર્ગત એવું દર્શાવી શકો તમે કે ભાઈ સભ્યોનો અધિકાર શું છે, શેર હપ્તા કઈ રીતના લાવવાના, શેર જપ્તી કઈ રીતના કરવામાં આવશે, સંચાલક મંડળની સત્તા વગેરે અંતર્ગત નિયમ. ઘણા લોકો એમ દર્શાવે કે શેર જપ્તી એકાઉન્ટની અંદર શેર મૂડીના વ્યવહારો નામનું પ્રકરણ આવશે, જે અંતર્ગત તમને સમજાવવામાં આવશે કે શેર હપ્તા શું છે, શેર મૂડી કઈ રીતના છે, અને જો સમયસર મૂડી નહીં ભરનાર વ્યક્તિના શેર કંપની જપ્ત પણ કરી શકે છે, જેને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો એ અંતર્ગતનો નિયમોનો એમાં સમાવેશ થાય. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. બંનેની નોંધણી થાય છે માટે બંને દસ્તાવેજ એક પ્રકારના જાહેર દસ્તાવેજ બનતા હોય છે. મુદ્દા નંબર 3ની અંદર આવે છે સંચાલકોની યાદી તૈયાર કરવી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી કઈ રીતના તૈયાર કરવી, શું દર્શાવવું તે બાબત અહીંયા આવે છે. સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિઓના નામની સૌથી પહેલાં યાદી, મતલબ યાદીમાં તેમનું નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરે સાથે કંપની આ બધી બાબત કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ તો મહિલા સંચાલક હોવું જ જોઈએ. આ એક અનામત તરીકેની બાબત છે. મહિલા વગર ત્યાં સંચાલક એકલા પુરુષોને તમે રાખી શકતા નથી. એક તો મહિલા સંચાલક હોવી જરૂરી છે. એટલે કે સંચાલકોની આ રીતના યાદી તૈયાર કરવી. એટલે પહેલાં આવેદનપત્ર તૈયાર થયું, ત્યારબાદ નિયમનપત્ર તૈયાર થયું, ત્યારબાદ સંચાલકોની યાદી તૈયાર કરવામાં આવી. યાદી તૈયાર થયા બાદ સંચાલકોની લેખિત સંમતિ મેળવવામાં આવે છે. તમે તો નામ લખીને મૂકી દીધા, પણ સંચાલકોને ખબર ન હોય તેવું ન હોય. તે લોકોને ખબર છે, તે લોકોએ આ પ્રકારની મંજૂરી આપેલી છે, પોતાની સહમતિ દર્શાવતી લેખિત સંમતિ પણ આપવી જરૂરી છે. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવું તેનું લેખિત સંમતિપત્ર દર્શાવવાનું રહેશે. આ બધી મૌખિક વાતચીત આમાં ચાલે નહીં. જે કાંઈ બાબત દર્શાવી તે લેખિત પ્રૂફ સાથેની હોવી જોઈએ અને એ લોકો તૈયાર છે તેના માટેની સમજણ આપવી. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે. ઘણા વ્યક્તિ હોય છે, કોઈ એક કંપનીમાં સંચાલક તરીકે હોય અને છતાં બીજી કંપનીમાં એપ્લાય થતા હોય, કારણ કે એની પાસે એ પ્રકારનું કામ કરવાની કેપેસિટી હોય, એ પ્રકારનો સમય રહેતો હોય, તો ત્યાં એની નોંધ કરવી પડશે, જણાવવું પડશે કે ભાઈ હું આ કંપની સાથે સંચાલકમાં જોડાયેલો છું અને સાથે આ કંપનીમાં પણ સંચાલક તરીકે એપ્લાય થવા માગું છું. એ અંતર્ગતનું નિવેદન પણ એ કંપનીના હિતમાં હોવું જોઈએ. આ કંપનીની વાત અહીંયા કરે અને આ કંપનીની વાત ત્યાં કરે અને એ રીતના બંને કંપનીને નુકસાન થાય એવું હોવું જોઈએ નહીં. ત્યારબાદ આવે છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન.
કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. અને આ નોંધાવો છો પછી જ તમને નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતું હોય છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો નોંધણી કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. કંપનીઓના ચોપડામાં તેની નોંધણી કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખની કંપનીની શરૂઆત થયેલી ગણાતી હોય છે. પ્રમાણપત્ર આપતી હોય છે અને ત્યારબાદ જ તે આખું કંપનીની શરૂઆત થયેલી ગણાતી હોય છે. હવે જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એ પ્રમાણપત્રની સાથે એક કંપની ઓળખ નંબર આપે છે. આ વસ્તુ ધ્યાન આપવી, જેને કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર તરીકે આપણે ઓળખીએ છીએ. એ જે તારીખથી આ પ્રકારનું પ્રમાણપત્ર મળે છે એ તારીખથી જ કંપની શરૂ થયેલી ગણાય છે અને ત્યાં એનો ઓળખ નંબર પણ હોય છે. તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં જ સાચવવા પડે છે. તો જ કંપની ચાલુ રહી શકે છે અને એ પ્રકારની બાબત દર્શાવવી પડે છે. ખાનગી કંપની આ વિધિ પૂરું કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ તેના બાદ વિજ્ઞાપનપત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો નક્કી કરી હોય તે મુજબ શેરની ફાળવણી કરી શકે છે અને પછી ધંધો શરૂ કરી શકે છે. આ રીતના નોંધણીના પ્રમાણપત્રની અંતર્ગત આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સાથે તમારો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ નવા પાઠ સાથે મળીશું. આભાર.